હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. આજે છે 17 તારીખ છે ને આજે છે ખોડિયાર જયંતિ. તો અમે છે ને અને બસ હવે અમે ખોડિયારમાંના મંદિરે જઈશું. તમને પણ અમે ખોડિયારમાં દર્શન કરાવશું. ખોડિયારમાં મંદિરે તો આમ પણ અમે જતા જ હોય છે, અને આજે ખોડિયાર જયંતિ છે તો ના જાય એવું તો ન બને, એટલે અમે બસ જો ખોડિયારમાં મંદિરે હમણાં જવાના છે. ખોડિયાર જયંતિ છે એટલે જો અહીં અમારા નાની બેઠા અહીં નાની બેઠા છે. હમણાં અમે થોડીક વારમાં નીકળશું, ત્યારે મળીએ. બાય. હવે છે ને આપણે અહીંયાથી મંદિર તરફ જઈએ છીએ. આ મંદિર તરફ જતો રસ્તો છે, અને પાર્કિંગ પણ બહુ દૂર હતી, કારણ કે અહીંયા ભીડ વધારે હતી એટલે પાર્કિંગ. જો અહીંયા ચરખાન બધું એવું ડાગલો ઠેકડા મારવાનો. ઓલા વખતે ખોડિયાર જયંતિ હે ને અમારા લગ્ન પછી પહેલી વાર ખોડિયાર જયંતિ આવી હતી ને ત્યારે અમે આવ્યા હતા. આ લગ્ન પછી બીજી ખોડિયાર જયંતિ. ઘણું ઇમ્પ્રુવ થઈ ગયું અહીંયા. જમ્પિંગ કરી હવે. અહીંયા મંદિરની સજાવટ જો બહુ સરસ રીતે કરી દેખાય આપણે, અને અહીંયા માતાજીની ધજા દેખાય. મેન મંદિર છે, બહુ સરસ સજાવટ કરેલી હતી. અહીંયા આરતી ચાલુ છે માતાજીની. આરતી ચાલુ છે, બહુ ગર્દી છે. બધી આરતીની છે ગર્દી. એ બજરંગબલીનું મંદિર હતું, ત્યાં અમે દર્શન કર્યા. આ માતાજીનું મેન મંદિર છે. અહીં વધુ ભીડ નહીં. એ ગાત્રાળમાનું મંદિર છે. બહુ ગર્દી છે. મહાપ્રસાદીનું આયોજન હતું, ત્યાં બધાને પ્રસાદી લેવાનું હતું. જો તમે જોઈ શકો બધા પ્રસાદી લઈ. બહુ ગર્દી હતી. હવે ઘરે જઈએ, પૂરું થઈ ગયું બધું. હવે આવી ગયા ઘરે. માતાજીનું દર્શન કરીને ત્યાં બહુ જ ભીડ હતી, એટલે ઝરખાએ દર્શન ન થયા. પણ બસ આવી ગયા. અને ત્યાં પ્રસાદી હતી, મહાપ્રસાદી હતી, પણ એમાંય બહુ જ એટલે અતિશય ભીડ હતી. આમ જીવ મૂંઝાઈ જાય આપણો, એવી ભીડ હતી. એટલે આમ દૂરથી દર્શન કરીને પાછા ઘરે આવતા રહ્યા. જય ખોડિયારમાં. તો આ વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ, અને તમને મારો વ્લોગ કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને કહેજો, અને લાઈક કરી દેજો, શેર કરજો, અને
મારા ચેનલમાં જે નવા આવે છે ને જોઈ છે એ પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. બાય.